સિલ્વર ઇટીએફમાં આજે ભારે વોલ્યુમ હોવા છતાં ઘટાડો જોવા મળ્યો છે, તો આના પાછળ શું કારણ છે તે જણાવવા જોડાઈ ગયા છે સહયોગી આરતી મહેતા। આરતી, સિલ્વર ઇટીએફ કેમ આજે ઘટાડો દર્શાવી રહ્યા હતા? જે સિલ્વર ઇટીએફની વાત કરી લઈએ તો અહીંયા જો વોલ્યુમમાં વધારો થતો દેખાયો છે, પણ ઇટીએફમાં એક ઘટાડો આવતો દેખાયો છે। આના કારણોની વાત કરી લઈએ તો બજારમાં ત્રીજે સૌથી વધારે ટ્રેડ થનાર શેરમાં આ સિલ્વર ઇટીએફ આપણને સામેલ થતું દેખાઈ રહ્યું છે, અને બજારમાં આજે ઇટીએફમાં ખાસ કરીને વોલ્યુમ વધતો દેખાયો છે, પણ ઇટીએફમાં ઘટાડો છે। વોલ્યુમની જો સૌથી પહેલાં આપણે વાત કરી લઈએ તો જે સિલ્વર ઇટીએફ વોલ્યુમ છે એમાં જુઓ, સિલ્વર બીઝમાં 4.54 કરોડનું વોલ્યુમ આપણને રહેતું દેખાયું છે। માર્કેટમાં એચડીએફસી સિલ્વરની સામે વાત કરી લઈએ તો અહીંયા 0.65 કરોડનું વોલ્યુમ આવતું દેખાયું છે, એટલે વોલ્યુમ વધ્યા છે, પણ ઇટીએફમાં એક ઘટાડો આવતો દેખાયો છે, કારણ કે કોટક મ્યુચ્યુઅલ ફંડનો અહીંયા એક મોટો નિર્ણય સિલ્વર ઇટીએફ માટે ખાસ કરીને લેવામાં આવ્યો છે, જેમાં તેમનું કહેવું છે કે એકવારનું મોટું રોકાણ કરવા માટે તેઓ અત્યારે ના પાડી રહ્યા છે સિલ્વર ઇટીએફમાં। લમસમ રોકાણો અને સ્વિચ ઇન સબસ્ક્રિપ્શન તેમણે તાત્કાલિક રીતે બંધ કર્યા છે, એટલે એની અસર પણ આપણને આવતી દેખાઈ રહી છે। તો ખાસ કરીને આ નિર્ણય જે છે ઇટીએફ પર સ્પોટ પ્રાઇસ કરતાં 10 થી 12% જે પ્રીમિયમ મળી રહ્યું છે એને કારણે લેવામાં આવતો દેખાય છે કોટક મ્યુચ્યુઅલ ફંડ તરફથી। તો આ જે રિપોર્ટ આવ્યો છે સિલ્વર ઇટીએફ માટે, એને લીધે આપણે ઇટીએફમાં એક ઘટાડો જોઈ રહ્યા છે। જી આરતી, આ સમગ્ર વિગતો જણાવવા બદલ આપનો આભાર।